मारे तैना डीवायएसपी कोई पंड्या छे एम कहे छे के जे थाय तोड़ी लेजो एमने पण कहेवुं छे ए जे ते चूंटणी अधिकारीओने पण कहेवुं छे ए चूंटणी कमिशनरने पण कहेवुं छे के आ षड्यंत्रनो जे लोको भाग छे एवा एक पण व्यक्तिने छोड़वामां नहीं आवे। गुजरात में जे प्रकारे आ बोगस भूतिया अने बब्बे जग्याए नाम धरावता मतदारों छे आ यादी शुद्धिकरण माटे सरनी कामगीरी चाली, परंतु तेमां पण हवे सवालों एटले उपस्थित थई रह्या छे के मतदारोना सामे फॉर्म 7 ना वांधा लेवामां आवी रह्या छे। मुख्य चूंटणी अधिकारी होय के पछी जिल्लाना जे कलेक्टरो होय ते यादी छे ते जाहेर नथी करी रह्या अने आज मामले हवे कोंग्रेस सवाल उपस्थित करी रही छे। विगतवार बात करवी छे शुं फरी एक वखत मामलो उपस्थित थयो छे तेनी। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार, आप जोई रह्या छो नवजीवन न्यूज़ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આ મતદાર યાદીના શુદ્ધિકરણ માટે એટલે કે બબ્બે જગ્યાએ જે મતદારોના નામ હતા, બોગસ મતદારો હતા, ભૂતિયા મતદારો હતા, તેમના નામ હટાવવા માટે સરની પ્રક્રિયા ચાલી, પરંતુ સરની પ્રક્રિયા છે તે ગુજરાતમાં સતત વિવાદોમાં ઘેરાઈ રહી છે, કેમ કે અનેક એવા મતદારો છે તેમના સામે ફોર્મ 7 છે તેના વાંધા લેવામાં આવી રહ્યા છે અને જે લોકોએ ફોર્મ 7નો વાંધો લીધો છે તેમનું નામ જાહેર કરવા માટે કોંગ્રેસ વારંવાર જે મુખ્ય ચૂંટણી અધિકારી છે હારિત શુક્લા કે પછી જિલ્લા લેવલે આ અધિકારીઓ છે કલેક્ટર તેમને પત્ર લખી તેમના પાસે માંગણી કરી રહ્યા છે કે એવા કયા કયા વ્યક્તિઓ છે જેમણે ફોર્મ 7નો વાંધો લીધો છે તેમના નામ જાહેર કરવામાં આવે અને કોંગ્રેસનો ત્યાં સુધી આરોપ છે કે કમલમમાં તે યાદી તૈયાર થઈ રહી છે અને તે યાદીના આધારે જ આ મતદારો છે તેમના મતાધિકાર છે તે છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એના મામલે અમિત ચાવડાએ સણસણતા સવાલો પૂછ્યા છે, આ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો પણ કર્યા છે। આ મુદ્દાને લઈને અમે રસ્તા પર પણ લડ્યા છે, વિધાનસભાનું સત્ર આવે છે એમાં પણ ઉઠાવીશું અને દેશની પાર્લામેન્ટમાં પણ આ મુદ્દો ઉઠશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દાને લઈ જઈશું। પણ વોટ ચોરી કરવા વાળા લોકો, વોટના અધિકારને ખતમ કરવા માટેનું ષડયંત્ર રચવા વાળા લોકો તમામ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી લડીશું અને સાથે સાથે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાઈ ના જાય એ માટેની સંપૂર્ણ લડાઈ કોંગ્રેસ પાર્ટી લડશે। ફોર્મ 7 એ ચૂંટણી સીઈઓ તરફથી જ રિલીઝ કરવામાં આવે છે કે પોતાની જાતે કોઈ ફોર્મ 7 કરી શકે છે અને એ બાબતે સીઈઓ એ શું કીધું છે? અમે વારંવાર 17 તારીખે, 18 તારીખે, 29 તારીખે લેખિતમાં મુખ્ય ચૂંટણી કમિશનરને જે ગુજરાતમાં હરીશ શુક્લાજી છે એમને અને દરેક તાલુકામાં એના એઆરઓ છે, દરેક જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કલેક્ટર છે એને વારંવાર લેખિત આપ્યું છે કે આ ફોર્મ કોણ આપી ગયા એની યાદી આપો, ફોર્મની કોપીઓ આપો, આ ફોર્મ પુરાવા વગરના છે લીધા કેવી રીતે, સીસીટીવી ફૂટેજ આપો અને સાથે સાથે જો 12.5 લાખ ફોર્મ ભરીને આવ્યા હોય તો 12.5 લાખ ફોર્મ ઇસ્યુ ક્યાંથી થયા, કઈ કચેરીમાં કઈ તારીખે કોને આ ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યા? કારણ કે ફોર્મ નંબર 7 કોઈ બજારમાં નથી મળતું, ફોર્મ નંબર 7 ચૂંટણી અધિકારીની કચેરીમાં એની કસ્ટડીમાંથી આવે છે। તો આટલા લાખો ફોર્મ ઇસ્યુ કોણે કર્યા, ક્યારે કર્યા? પણ આ દિન સુધી ના તો એ ઇસ્યુની માહિતી આપે છે, ના તો કોણ ફોર્મ આપી ગયું એની માહિતી આપે છે, ના તો કોને અરજદાર છે એની માહિતી આપે છે, ના તો શું પ્રોસેસ થઈને કેવી રીતે એક્સેપ્ટ કર્યા, કેવી રીતે રિજેક્ટ કર્યા। આજે 12મી તારીખે સવારે પણ મેં ચૂંટણી કમિશનરને ત્યાં ફોન કર્યો, બધા જ કલેક્ટરોને ફોન કરીએ છે, બધી જગ્યાએ માહિતી છુપાવે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ચોરી પકડી ગઈ છે, મિલીભગત સાબિત થઈ ચૂક્યા છે, એમની ભાગીદારી સ્પષ્ટ રીતે દેખાય છે અને લોકોનો મતનો અધિકાર છીનવવાનો જો એમનો પ્રયાસ હતો એની સામે લોકોનો વિજય થયો છે એવું સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે। એટલે એ લોકો માહિતી છુપાવી રહ્યા છે।
આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.